વડોદરા જિલ્લા પંચાયત ખાતે કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશ પુરાણીના અધ્યક્ષ સ્થાને આજે કારોબારી સમિતિની બેઠક મળી હતી। જો કે સમય શિસ્તનું છેલ્લી કેટલીક બેઠકોથી ઉલ્લંઘન થઈ રહ્યું છે। કારોબારી સમિતિની બેઠક મોડી શરૂ થવાની જાણે પરંપરા થઈ ચૂકી છે। આજે પણ લગભગ અડધો કલાક મોડી બેઠક શરૂ થઈ હતી। બેઠક માટે નિયત સમયના 2 મિનિટ પહેલાં જ પહોંચેલા કારોબારી સમિતિના અધ્યક્ષ બેઠક કક્ષામાં પહોંચી ગયા હતા। જો કે અન્ય સભ્યોના વિરોધના ગણગણાટ વચ્ચે સિનિયર સભ્ય અને અન્ય સભ્યો સંકલન રૂમમાં જ બેસી રહ્યા હતા। સંકલન કક્ષ પાસે મીડિયા પહોંચતાની સાથે જ વિરોધના ગણગણાટ સાથે સભ્યો બેઠક કક્ષાએ પહોંચ્યા હતા। સભ્યો વચ્ચે ચર્ચા છે કે કારોબારી અધ્યક્ષની સત્તા હોવા છતાં ગામડાઓના વિકાસ માટે નાણાંની ફાળવણી થતી નથી અને સયાજીપુરા ખાતે ગેસ્ટ હાઉસ માટે કારોબારી સમિતિના ચેરમેન આગ્રહ રાખી રહ્યા છે। બેઠક બાદ કારોબારી સમિતિના ચેરમેન નિલેશ પુરાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મુખ્ય 171 કામો 382.20 લાખ રૂપિયાના જેને ગત સામાન્ય સભાએ પ્રાથમિક મંજૂરી આપી હતી, જેને વહીવટી મંજૂરી આપવામાં આવી હતી, જેથી કરીને જિલ્લા વિકાસમાં કોઈ કમી ન રહી જાય એ માટે આજની કારોબારીમાં ચિંતા કરવામાં આવી છે। ત્યારબાદ જિલ્લાની તમામ આંગણવાડીઓમાં એસએસના વાસણ તમામ બાળકોને ડીશ ચમચી આપવા માટે ગત બજેટમાં 65 લાખની જે જોગવાઈ કરવામાં આવી હતી, પરંતુ જિલ્લામાં 1409 આંગણવાડી છે એ તમામમાં એસએસના વાસણો અને ડીશ ચમચી માટે બીજા 37 લાખની વધુની જોગવાઈ છે એ કરી આપવામાં આવી છે। સભાખંડમાં પત્રકારો અને અધિકારીઓ તરફ ટેબલ નથી તે માટેના ખર્ચની જોગવાઈ કરેલ છે। આમ કુલ મળીને આ કારોબારી બેઠકમાં જિલ્લાના વિકાસની અને જિલ્લા પંચાયતની સુખાકારીમાં વધારો થાય, વિકાસના કામોને પ્રાધાન્યતા મળે એની મંજૂરી આપેલ છે। તેમ છતાં સદસ્યશ્રીને કોઈ લાગણી હશે તો અમે જોઈ લઈશું। બેઠક મોડી થવાના સંદર્ભે તેઓને પૂછતા તેમણે લૂલો બચાવ કરી દિવાળીનો તહેવાર હોવાથી સભ્યો ટ્રાફિકના કારણે મોડા પડ્યા હોવાનું જણાવ્યું હતું અને સભ્યોના વિરોધના ગણગણાટથી અજાણ હોવાનું કહ્યું હતું। સૌથી પહેલાં તો આપના માધ્યમથી મારા સમગ્ર વડોદરા જિલ્લાના રહેવાસીઓને, તમામ જિલ્લાના જ નહીં પણ રાજ્યના, દેશના જ્યાં જ્યાં મારો સનાતની વસે છે તે સમગ્ર મારા તમામ ભાઈઓ, બહેનો, માતાઓ, વડીલોને મારા તરફથી આજથી શરૂ થતા નવા વર્ષની અઢળક અનહદ શુભકામનાઓ, પ્રકાશના પર્વ દીપાવલીની શુભકામનાઓ, સાથે આવનારું નવું વર્ષ બધા જ માટે ખૂબ જ સુખદાયી, યશસ્વી, ફળદાયી અને તંદુરસ્તીભર્યું નીવડે એવા આશીર્વાદ સાથે આપને બધાને પણ શુભકામનાઓ। આ કારોબારીમાં મેઇન 171 કામો 382.20 લાખ રૂપિયાના જેને ગત સામાન્ય સભાએ પ્રાથમિક મંજૂરી આપેલી હતી એમને વહીવટી મંજૂરી આપવામાં આવેલી છે, જેથી કરીને મારા જિલ્લાના વિકાસમાં કોઈ કમી ના રહી જાય, કચાશ ન રહી જાય એના માટે સ્પેશિયલ આજની કારોબારીમાં ચિંતા કરવામાં આવેલી છે। ત્યાર પછી જિલ્લાની તમામ આંગણવાડીની અંદર અમે એસએસના વાસણો તમામ બાળકોને ડીશ ચમચી આપવા માટે ગત બજેટમાં જે 65 લાખની જોગવાઈ કરવામાં આવેલી હતી, પરંતુ મારા જિલ્લામાં કુલ 1409 આંગણવાડીઓ છે એ તમામમાં એસએસના વાસણો અને ડીશ ચમચી માટે બીજા 37 લાખની વધુની જરૂર હતી, એ જોગવાઈ કરી આપવામાં આવેલી, એ જોગવાઈ વધારવાની કરી। ત્યારબાદ જે રિનોવેશન થયેલો આપનો સભાખંડ છે એની અંદર માન્ય પત્રકારશ્રીઓને અમારા અધિકારીશ્રીઓ જે બે તરફ ટેબલ નથી એટલે એના માટે ખર્ચની જોગવાઈ કરેલ છે। આમ કુલ મળીને આ કારોબારીની બેઠકે જિલ્લાના વિકાસની અને જિલ્લા પંચાયતની ને તમામની સુખાકારીમાં વધારો થાય, ખાસ કરીને મારા બાળકો જિલ્લાના માટે એસએસના વાસણ ડીશ ચમચી મળે અને વિકાસના કામોને પ્રાધાન્ય અપાય એની ચિંતા કરીને મંજૂરી આપેલી છે। ના અધ્યક્ષ સ્થાનેથી તો બસ બધાને ઝડપથી કામ પૂર્ણ થાય, કારણ કે આગામી વર્ષમાં ચૂંટણી હોય અને મારો જિલ્લો વિકાસમાં પાછળ ન રહી જાય ચિંતા કરવામાં આવેલી છે। ના એ અમે આપના માધ્યમથી મને જાણવા મળ્યું છે તો ચર્ચા કરી લેશું, બાકી એવું કાંઈ નથી। એ તો વિકાસ માટે 7 કરોડ રૂપિયા, 7.25 કરોડ રૂપિયા જેવી રકમ થાય છે એ તમામને મળશે જ। એ સિવાય પણ અન્ય નાણાં પંચના પણ પૈસા, વ્યાજની જે બચત છે એ પણ વિકાસના કાર્ય માટે વપરાવાની છે। એટલે તેમ છતાં મારા માન્ય સદસ્યશ્રીની કોઈક લાગણી હશે તો અમે જોઈ લઈશું ને બહુ મોટી બાબત મારી દ્રષ્ટિએ નથી। જિલ્લા વિકાસ માટે બધું જ કરવા અમે લોકો તત્પર છીએ। કારોબારીની બેઠક હતી કેટલા વાગે શરૂ થઈ?
કારોબારીની બેઠક મારા માન્ય સદસ્યશ્રીઓ ઓન વે હતા. દિવાળીના લીધે બહુ ટ્રાફિક હતો. આપને ખબર હોય તો હું જાતે પણ ટ્રાફિકમાં ફસાયો હતો ને એક્ઝેક્ટ 11 માં 2 મિનિટ બાકી હતી ને આવી ગયો હતો, એટલે થોડી આજે લેટ થઈ છે.